મોદી સાહેબ જ ઓનેસ્ટ છે, એમને લાવવા પડે એવું છે. કોઈ સહાયતા નથી આપતા મોદી સાહેબ. કામ સારું કરે, બીજું શું અપેક્ષા રાખવાની. સોલા સિવિલ કે સરસ કામ થાય આજ જોઈએ, પણ ગંદકી કેટલી ગંદકી. પબ્લિકે ભેગા થઈ અને એમના ઘરે જઈ આક્રમણ કરવું જોઈએ, અને એ ના કામ કરે તો પબ્લિકે જ એમને દેવડવું. પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર છે ઊંઝા સ્થાન કે ઊંઝા તીર્થ સ્થાન કે જ્યાં મા ઉમિયા પ્રગટ થયા હતા. પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, અને પ્રાગટ્ય પર્વની ઉજવણી પહેલાં જ આજે પાટીદારો જે છે એ પાટીદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે એક બાજુ જ્યારે મંદિરમાં આખો મહોત્સવ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે, બીજી બાજુ લોકસભાની ચૂંટણી આવી રહી છે. તો વાત કરીએ ઊંઝા ગામના તમામ પાટીદાર ભાઈઓ સાથે કે આજે ઊંઝા જે છે એ ઊંઝા સ્પષ્ટ રીતે કોંગ્રેસ અને ભાજપમાં વહેંચાઈ ગયું છે. તો દાદા તમારે એ બાબતમાં શું અભિપ્રાય છે? ઉપાયથી ચાલુ એટલે એ સારું. તમારું નામ? મારું નામ બાબુભાઈ કાનજીભાઈ પટેલ, જી, કચ્છનો છું. ઊંઝા 28 વર્ષથી રહું છું. અચ્છા અચ્છા. અત્યારે જે પાટીદાર સમાજ છે એ પાટીદાર સમાજ બે બાજુ વહેંચાઈ ગયેલો છે, ભાજપ અને કોંગ્રેસમાં. તો એ લોકોને શું ખાસ તમારે કહેવું છે? એ લોકોને શું કહેવાનું હોય? ભાજપ માટે તો એકદમ ઉત્તમ જ છે. બાકી કોંગ્રેસ તો આવે તો કોંગ્રેસમાં હવે રાજીવને બોલતા પણ આવડતું નથી, ભાષણ દેતા પણ આવડતું નથી. રાહુલ ગાંધીને ભાષણ દેતા પણ આવડતું નથી. હમણાં આપણે હસીએ છીએ ને પછી વિદેશવાળા હસશે. અન્ય એક વડીલ સાથે વાત કરીએ. શું નામ તમારું? સુરેશભાઈ જીવરામદાસ પટેલ. ખાસ કરીને જે નારાયણ કાકા અને આશાબેન બંને વચ્ચે એક ખાઈ ઊભી થઈ છે, તો એની અસર ઊંઝાના પાટીદારો પર કેવી છે? ઊંઝાના પાટીદારો તો એવું માગે છે કે જે સારું કામ કરે એને લાભો, અને એ સારું ઊંઝા ગામનો વિકાસ કરે, ઊંઝા તાલુકાનો વિકાસ કરે, એ માટે દરેકને એવી ઈચ્છા છે કે જે સારું કામ કરે એને જ લાવવાનું. અને એના માટે દરેક ટ્રાય છે, જેને જે મન હોય તે ભાજપ હોય કોંગ્રેસ હોય, આપણે તો એક જ વસ્તુ ગામનો વિકાસ થાય એવું જ ઉમેદવાર આપણે જોયો. આજે ઊંઝા ગામના તમામ પાટીદારો ઈચ્છે છે કે ઊંઝા ગામનો વિકાસ થાય. તો શું નામ તમારું? બાબુભાઈ પટેલ. બાબુભાઈ, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ બધા વચનો આપતા હોય છે, તો ગઈ વખતે જે ચૂંટણીમાં વચનો કેવા વચનો આપ્યા તે આપને યાદ છે? તો ચૂંટણી વખતે વચનો આપવા એ ચૂંટણીનો પ્રોગ્રામ જ છે, અને એમાંથી 50% કામ થતા હોય, દરેક કોંગ્રેસ હોય ભાજપ હોય એ રીતે કાર્ય કરતા હોય ને થતા જ હોય છે. બાકીના રહી જતા હોય છે, બાકીના થોડા વચનો હોય છે, અને પબ્લિકને પછી એમાંથી જે યોગ લાગે કે ભાઈ એમાંથી અમને શું વચનમાંથી કેટલું પાડ્યું અને કેટલું બાકી રહ્યું એના ઉપર મત આ લોકો પબ્લિક આપતી હોય છે. અચ્છા, ચૂંટણીમાં જે વચનો આપે છે, હવે તમે પોતે જ કેવા લોકોને મત આપશો, કેવા નેતાને મત આપશો તમે? એ તો આપણે તો કેબલ પડી જ જાય ને. આપણું મત આપણે માનો કોઈ 5 વર્ષમાં કેવો રોલ ભજવ્યો ને કેવું આપણું કામ કર્યું એના ઉપરથી આપણે એમને વોટિંગ કરવાનું છે. અત્યારે હાલ વિકાસમાં એક અગ્રમ છે આપણો ભારત દેશ, એને લક્ષ્યમાં થોડું રાખીએ તો આપણે એમ વિચારી શકીએ. બાકી આ વોટ આપવો એ દરેકની અલગ અલગની માન્યતાઓ ચાલે છે. આજે ઊંઝાના પાટીદારો સ્પષ્ટ મત છે કે જે વિકાસ કરે તેને જ મત આપવો. શું નામ તમારું? પ્રકાશભાઈ. ઓકે. આજે ઊંઝા એ વિશ્વનું એક કેન્દ્ર છે કે જ્યાં જીરું વરિયાળી માટે આ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તો જીએસટી અને નાણાબંધીના લઈને કેવી અસર થઈ હતી તમારા માર્કેટમાં? તકલીફ તો ઘણી થઈ હતી જીએસટીના લઈને, કારણે ધંધાના કરી એપીએમસી અમારું વિશ્વનું માર્કેટ છે, એ હિસાબે અમારે અહીંયા વિકાસ બી સારો છે. આજે પાટીદાર સમાજ જે છે એ ખેડૂત છે, ખેતી સાથે સંકળાયેલો છે. તો ખેડૂતો માટે કેવી કેવી સમસ્યાઓ છે? શું નામ તમારું? સીતારામભાઈ. સીતારામભાઈ, ખેડૂતોને કેવી કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે? ખેડૂતોને તો વધારે મુશ્કેલી છે જ, ઘણી મુશ્કેલી છે. પાણીની સગવડ નથી. મોટા મોટી તો તકલીફ પાણીની છે. બાકી બધી રીતે સારી સગવડ હોય છે, પણ પાણીના લીધે ખેડૂત કશું જ કામ કરી શકતો નથી, અને ધાર્યા પાક પણ લઈ શકતો નથી. મજૂરીને કરીને પણ ઘણી વખત નિષ્ફળ જતી હોય છે, એવું અમારું માનવું છે. આજે ખેડૂતો પણ ઘણી મુશ્કેલીમાં છે. વાત કરીએ અન્ય એક વડીલ પાસેથી. વડીલ, આપનું શુભ નામ? મણિભાઈ પટેલ. મણિકાકા, જે ખેડૂતો માટે જે પણ સરકાર આવશે, નવી સરકાર જે પણ આવશે, તો એણે ખેડૂતો માટે કેવા કામો કરવા પડશે? ખેડૂતોને દરેક કામો જે હોય છે, જે એની જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુ આપવામાં આવે તો બધું ખેડૂત સારો એવો પાક લઈ શકે છે અને બધી રીતે રોજગારી મેળવી શકે છે. પણ તમે કે સરકાર જ કાર્યશીલ નથી તો પછી આપણે વોટ આપવો એ કોને આપવો એ વિચારવા જેવું પ્રશ્ન છે.
એટલે દરેકને માનસિક દરેક રીતે શારીરિક મજબૂત હોય તો એ પોતે પ્રગતિ કરી શકે છે. આજે ખેડૂતો જે છે એ સમસ્યાનો સામનો કરી રહ્યા છે એ સ્પષ્ટ વાત છે. તો દાદા, જે આખા સમાજમાં જે યુવાનો છે, યુવાનોને નોકરી ધંધા મળતા નથી, એ બાબતમાં તમારું શું કહેવું? હકીકતમાં ભાજપમાં જૂઠાણું અવિરત ચાલ્યું છે. પહેલી વાત, કારણ કે 90% ગપ્પો જ માર્યો. મોદીએ 90% ગપ્પો મારવાનું પાછું પણ જોયું જ નહીં. એટલે વિકાસ કરતા દેશનો વિનાશ વધારે કર્યો છે. કે વાતાવરણમાં જે કર્યું મોદીએ કશું જ કર્યું નહીં. કારણ લોકોને મોદી પર વિશ્વાસ મને દિવસે દિવસે ઘટતો લાગે છે. અને હું એમ માનું છું કે નેક્સ્ટ ટાઈમ મોદી ન આવે તો સારું. મારું છેલ્લા કેટલાક સમયથી પાટીદારોને નિગ્લેક્ટ કરવામાં આવે છે. આનંદીબેન પટેલ અને નીતિન પટેલને પણ નિગ્લેક્ટ કરવામાં આવે છે. તો પાટીદારોએ કયું સ્ટેન્ડ? અડવાણી જેવો જૂનો ઉમેદવારને કાપતો ભાજપને કોઈ ના આવ્યું તો ભાજપને લાવવા માંડવું અને વિચાર જ ચેન્જ કરવો. જૂનામાં જૂને પાયાની ઈંટ મૂકવાનો અડવાણી જેટલી બધાને કાઢી નાખ્યા. અને એકદમ મોદી સર્વશ્રેષ્ઠ સ્ટેન્ડ બેઠો. ખરામાં ખરા મોદી અત્યાર વડાપ્રધાનમાં આવ્યો. આ મારું સાફ વાત મારી. અરે એક વડીલ, શું નામ તમારું? મણિભાઈ. મણિભાઈ, અત્યારે જે ગ્રામ્ય વિસ્તારની જે બહેનો છે, ભાઈઓ છે, એમને અને જે યુવાનો છે, એમને અત્યારે ગામડા છોડીને શહેરમાં જતા રહેવું પડે છે. એના પરિણામો શું છે? એ પરિણામો તો અત્યારે બધા વિચારે છે. દરેકને ઓળખે કેવી દેખાય એવું જોઈ શકે છે. પોતપોતાના વિચારો છે, પણ વિકાસ લોકોનો દેખાય તો નથી. શું કેટલો બધો વિકાસ થયો છે. રોડ, રસ્તા, પાણી, કોઈ તકલીફ તો ઊંઝાવાળાને ગમે તેને પૂછો. પાણી કોઈ દર તકલીફ પડી, કચરો કોઈ તકલીફ પડી, કોઈ લાઇટ બાઇટ, બધું વીજળી, બધું વ્યવસ્થા સરસ છે. આ સરકારે ઘણું સરસ કામ કર્યું છે અને આ જ સરકાર આવવી જોઈએ, બીજી કોઈ ના આવવી જોઈએ. વાત કરીએ અને એક વડીલ પાસેથી. વડીલ, શું નામ તમારું? ભાઈ શંકર પટેલ. દાદા, તમે અત્યાર સુધી કેટલી સરકારો જોઈ? સરકારો તો અમારી ઉંમરમાં આવીને જોયા જ ગયા, પણ અત્યારે જોઈએ છીએ. સરકારોએ લોકોના કેવા કામ કરે કે સરકારના જે અધિકારીઓ, જે નેતાઓ પોતાના ઘર ભરે છે કે લોકોના ઘર? હવે એ તો ભગવાનને ખબર. નેતાઓ ભરે છે કે ખેડૂતો ભરે. જે હાલ ખેડૂતોની મુશ્કેલી છે ને એ આ સરકારના લીધે જ છે. સરકાર ખેડૂતો માટે કશું કર્યું નહીં. હાલ ખેડૂતના માટે કેટલો મારો આપ્યો એ કોઈ માપ ના કહેવાય. ખેડૂતોને રાહત આપવી જોઈએ કે મારો ખાતરની મોંઘવારી, ડીઝલ પેટ્રોલની મોંઘવારી, બધી મોંઘવારીઓમાં ખેડૂત કેવી રીતે પાર પાડે? ચૂંટણી આવે ત્યારે નેતાઓ જે મતદારોને વચન આપે છે, ક્યારેક પૈસા આપે છે, ક્યારેક દારૂ આપે છે, ક્યારેક કોઈ વસ્તુઓ ગિફ્ટ આપે છે, કેટલું યોગ્ય છે? આ તો બધી આપ્યા પ્રમાણમાં એને પૂરું પાડ્યું છે. એ ફરવામાં જ ફરી એને બધા રાજગાદીઓ ભોગવી છે. દેશો દેશ ફરી વળ્યો હોય. આપણા પહેલાં જે વડાપ્રધાનો હોય આટલું ફરેલા છે. કોઈ એક વડાપ્રધાન આ જઈને પ્રવાસોને મોદી કર્યા એટલા એક આપણો વડાપ્રધાન કર્યો તો તમે કઈ બતાવો. હવે તમે કેવા નેતાને વોટ આપશો? કેવા નેતાને વોટ આપશો? હવે એ તો આપણે ભગવાનની ઈચ્છા છે એ કરીશું. અત્યારે કોઈને કહેવાથી કોઈ કહેવાતું નથી. વાત કરીએ અને એક વડીલ પાસેથી. શું નામ તમારું? રમેશભાઈ. રમેશભાઈ, અત્યારે જે ઊંઝા વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે, ઊંઝા પ્રખ્યાત છે, અને ઊંઝાની જે સ્થિતિ છે એ ખરેખર સ્થિતિ શું છે? ઊંઝાની સ્થિતિ તો સારી જ છે. ઉમિયા માતાજીની દયાથી બધી રીતે પ્રખ્યાત છે. ગંજ બી પણ પ્રખ્યાત છે. પણ આ થોડું જીએસટીને આવ્યું એટલે થોડી તકલીફ થઈ જાય પબ્લિકને ધંધા માટે. ખાસ કરીને જે વેપારીઓ ઉપરાંત જે ગરીબ ખેડૂતો છે એ આપઘાત કરતા હોય છે. એના કારણો કયા કયા હોય ખેડૂતોને આત્મહત્યાના? ખેડૂતોને આપઘાત કરવાનો પ્રશ્ન પાણી નથી મળતું અને બીજું કોઈ તકલીફ નહીં હોય. ત્યાં બિયારણના ખોટા ભાવ વધી જાય છે અને એ ખર્ચા નીકળતા નથી એ લોકોને. ના તારે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે એટલે ખેડૂતોનો પનો પોગતો નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, દરેક વખતે વચન આપે છે ખેડૂતો માટે આટલું કામ કરીશું, આટલી યોજનાઓ લાવીશું, પણ લાવતા નથી. એ બાબતમાં શું કહેવું છે? યોજનાઓમાં તો શું થાય છે? યોજનાઓ આપે છે પણ પણો પોગતો જ નથી ને કોઈની પાસે બધા વચમાં ખાઈ જ જાય છે. ખેડૂતોના ભાઈ કોઈ વસ્તુ જ નથી આવતી.
પહોંચતી જ નહીં છેક સુધી. શેઠ સુધી પહોંચતી જ નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બહેનોની સ્થિતિ કેવી છે? બહેનોની ગામમાં તો બહેનોની, અમારા ઊંઝા ગામમાં તો બહેનોની સ્થિતિ તો બહુ સારી જ છે. ગ્રામ્ય વિસ્તારો, ગામડાઓમાં ગામડામાં તો આપણે પરિસ્થિતિ તો થોડી પાણીના હિસાબે તો તકલીફ રહે ને, ખેડૂતોના હિસાબે તો ખબર્યું. એક બાજુ સરકાર દાવા કરે છે કે 24 કલાક વીજળી અને પાણી આપવામાં આવે છે, ખાતર આપવામાં આવે છે, ખેડૂતોને સવલતો આપવામાં આવે છે. કેટલું સાચું છે? ખાતરને બાતરને આપવામાં આવે, પણ અત્યારે ખાતરોના ભાવ એ લોકોએ આસમાન કરી દીધા, બરોબર. એટલે ખેડૂતોને તો ખર્ચા પાણી નીકળતા જ નથી. પાટીદારોના આસ્થાનું કેન્દ્ર મા ઉમિયાનું પ્રાગટ્ય સ્થળ કે જ્યાં મા ઉમિયાની સતત અવિરત નિરંતર આશીર્વાદ પાટીદારોને મળતા રહ્યા છે, સમગ્ર વિશ્વને મળતા રહ્યા છે. અને અત્યારે હાલ મંદિરના પટાંગણમાં ઉપસ્થિત પાટીદાર સમાજના વડીલો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ હતું મતદારોના મંતવ્ય કે જેમણે વિવિધ મંતવ્યો રજૂ કર્યા હતા. આજે પાટીદાર સમાજ ખરેખર જે ખેતી સાથે સંકળાયેલ છે, તમામ પાટીદારને જે ખેડૂતો છે, ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક ખેડૂતો આત્મહત્યા પણ કરી રહ્યા છે. જીએસટી નાણામંદીના લીધે પણ આજે વિશ્વના સૌથી મોટા માર્કેટમાં અસર પણ પડી હતી. કેમેરામેન કલ્પેશ રાણા સાથે જ્યોતિ પટેલ, અમદાવાદ. દર્શક મિત્રો, આ છે કડી તાલુકાનું વામજ ગામ કે જે વામજ ગામના જે નાગરિકો છે એ નાગરિકોને પણ ઘણા બધા પ્રશ્નો એમને સતાવી રહ્યા છે. અને જાણીએ, જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, મતદાન કરવાની અત્યારે ગામજનોએ નક્કી જ કર્યું છે કે આપણે મતદાન ભરપૂર કરીશું. અને તે સાથે જ મતદારોના મનની વાત જાણીએ કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. શું નામ તમારું? અમૃતભાઈ. અમૃતભાઈ, સરકાર જે દાવા કરી રહી છે વિકાસના, તો ખરેખર કેટલા? એ ખરેખર સાચા છે. વિકાસ કર્યો છે, બધું ખરેખર સાચું છે. તમારા ખેડૂતોના શું ખેડૂતોના પ્રશ્નો ઘણા પેલા છે, પણ સરકાર જે કરે છે બરોબર છે, વ્યાજબી છે. તમારા સંસદ સભ્ય કોણ છે? અમારા સંસદ સભ્ય જયશ્રીબેન પટેલ છે. ને તમને કેટલી વાર તમે મળ્યા છો? તમારી ગામની મુલાકાત કેટલી વાર તો મુલાકાત ઘણી વાર થાય છે. હું ભારતીય કિસાન સંઘનો મંત્રી છું કડી તાલુકાનો, એટલે મારે મળવાનું થાય છે. જયશ્રીબેન તમારા ગામમાં કેટલી વખત આવ્યા? ગામમાં એક વાર ચૂંટાઈને આવ્યા, પછી આવ્યા જ નથી. જયશ્રીબેન સિવાય પણ હવે જે પણ નેતા ઊભા રહે છે ચૂંટણીમાં, તો શું વિચારીને તમે મત આપશો? અમારે તો જો ભાજપ છે એટલે ભાજપને જ વોટ આપવા, ગમે તે પક્ષને. અમારા પક્ષને જોવાનું, માણસનું નહીં જોવાનું, નેતાનું. જો નેતા તમને ચૂંટણીમાં વચન આપશે તમને, અને પછી એ ચૂંટણીમાં વચનો પૂરા નહીં કરે તો શું કરશો? એ નહીં આપો તો ફરતી ભાઈ 5 વર્ષ પછી એ રિટાયર્ડ જ છે. પછી તો જયશ્રીબેને વચનો આપેલા પૂરા નથી થયા તો એમને તો કરી દીધા ને, એમને તો પ્રાય જ કરી દીધા છે. શું નામ તમારું? ગોવિંદભાઈ. ઓકે, ખેડૂતોના ખરેખર પ્રશ્નો કેવા છે અત્યારે? ખેડૂતો માટે તો પ્રશ્નોમાં તો અત્યારે વરસાદ નથી આવ્યો, એના કારણે પાણીની તકલીફ પડી. પણ આમ તો સારું જ છે, અને કેનાલોમાં પાણી બી છોડ્યું જ છે સરકારે, ગવર્મેન્ટે સારું જ કામ કર્યું છે. પણ અમુક અમારા કોસમાં થોડી તકલીફ પડી કે એમાં પાણી છોડ્યું નહીં, એટલા માટે. નહીંતર આમ તો સારું જ, ગવર્મેન્ટનું કામ સારું જ છે. તમે રાજકીય અગ્રણી છો, ગામના સરપંચ છો, તો ખાસ તમને સવાલ કરું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જે ગુપ્ત સભાઓ કરવામાં આવતી હોય છે, ત્યારે નેતાઓ દ્વારા મતદારોને પોતાના તરફી મતદાન કરવા માટે કયા કયા પ્રકારની લાલચ આપવામાં આવતી હોય છે? એટલે લાલચ તો એવી કે તમારું અમે આ કામ કરીશું, તમારું આ કામ કરીશું, એવી બધી લાલચ છે. એટલે અને કામ ગવર્મેન્ટ કરે છે બી ખરી, એવું નથી કે નથી કર્યું, એવું બધા કામ કરે જ છે, સારા જ કામ. એ સિવાય પણ મતદારોને આર્થિક સગવડ કે કોઈ વસ્તુની ગિફ્ટ? ના ના, એવી કોઈ લાલચ આપતા નથી. પણ એમ કે તમારું મકાનમાં અમે પાસ કરી આપીશું, કે તમારું આ રીતે બીજા બધા કામ કરી આપીશું, એમ. બીજું કોઈ લાલચ, કોઈ પૈસાની કે એવી કોઈ લાલચ નહીં આપતા, એવું કંઈ નહીં. વાત કરીએ, શું નામ તમારું? જનકભાઈ. જનકભાઈ, તમે વ્યવસાય શું કરો છો? ખેતી. તમે જ્યારે ગઈ ચૂંટણીમાં જે મત લેવા માટે તમારા સંસદ સભ્ય આવ્યા હતા, તો મત લીધા, જીત્યા બાદ તમારા જે વચનો આપેલા છે તમને, એ કયા વચનો તમને આપ્યા હતા? કયા વચનો પૂરા કર્યા છે, કયા નથી કર્યા? વચનોમાં તો બેન અમારા આયા જ નથી ગામમાં તો, પણ સરકાર લેવલે કામ થયા છે, નથી થયા એવું નથી. રોડ રસ્તાના અમારા નીતિનભાઈના હિસાબે, નીતિનભાઈનો મત વિસ્તાર છે એટલે કામ તો થયા છે, પણ બેન નથી આવ્યા અહીં. પણ કામ બધા થયા. ખેડૂતોના પ્રશ્નો ઘણા છે બધા. પાણીના નિમિત્તે આ સાલ વરસાદ ઓછો હતો એટલે, પણ પાણી કેનાલોમાં તો છોડ્યું, એક ખાલી કાચા કોસમાં જ નહોતું છોડ્યું, બાકી તો બધાએ પાણી એ મળ્યું છે. પાણી વગર ખેડૂતોના કેવા પ્રોબ્લેમ થાય છે? આ વીમો કપાઈ જાય છે, એ મેઇન છે. અમને અસરગ્રસ્ત જાહેર કર્યો છે તાલુકો.
પણ વીમો આપ્યો નથી અમને. સમગ્ર ગામજનોનો એક જ રોષ છે ખેડૂતોમાં કે પાણી મળતું નથી. અને શું નામ તમારું? પટેલ અરવિંદભાઈ માણેકલાલ. અરવિંદભાઈ, પાક વીમા અંગે તમારું શું કહેવું છે? ખરેખર કેટલું સાચું છે, કેટલું ખોટું છે? પાક વીમો એક દરેક જિલ્લા વાઇઝ અમને વીમા કંપનીઓ પ્રાઇવેટ સોંપી છે. એમાં બેંકના મેનેજર પણ જાણતા નહીં કઈ કંપનીએ વીમો ઉતાર્યો, ખેડૂત પણ જાણતો નથી. દર વખત અમારા ખાતામાંથી લગભગ 3 લાખની લોન લીધી હોય, એમાંથી લગભગ 100 થી 150,000 રૂપિયા વીમો દર વખત કપાઈ જાય છે, પણ આજ સુધી અમને વીમો મળ્યો નથી. અમારું કડી તાલુકામાં વામસ ગામ આવેલું છે ને અસરગ્રસ્ત જાહેર કર્યું છે. એટલે અમારા ખેડૂત ભાઈઓની એ વિનંતી છે કે અમને જે અમારા પાક ફેલ જ્યાં એના પૂરેપૂરા વળતર અમને આપવું પડે. અમારો વીમો કપાઈ ગયો છે, એના લેવા માટે અમે હકદાર છીએ. હવે જે નેતા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે, તમારી પાસે આવશે, તો તમે કેવા સવાલ કરશો એમને? અમારો તો સવાલ એ કરવાનો કે અમારા ગામનું કોઈ પ્રતિનિધિ મંડળ તો જાય તો અમને આવકારભેર અમારા પ્રશ્નો સોલ્વ કરો. અત્યાર સુધી અમારા કોઈ પણ ધારાસભ્ય ફાવા જવું પડે તો અમને પરમિશન જલ્દી મળતી નહીં ને લગભગ આ ધારાસભ્ય જયશ્રીબેન ચૂંટોણ્યો એમનું તો અમે કદી સુધી મૂળું જોયું નહીં કે એક પ્રશ્ન સોલ્વ કરવા તો જ જઈએ. એટલે પહેલાં જાણે અમારા કોંગ્રેસ વખતે જે હતું અરે ધારાસભ્ય એ વખત અમને ખુલ્લા મને અમે બેસતા હતા, ગામના પ્રશ્નો અમે ચર્ચા થતા ને અમારા પ્રશ્નો દરેક હલ થતા હતા. પણ અત્યારે અમારા એમના મળવા માટે ગમે એટલે વખત અમે પરમિશન માગ્યા હતા, અભાગ્ય મળો ના અમારો પ્રશ્ન 2-3 મીટર છોભરો ને પછી એમને પૂરેપૂરું બોલવાય દેતા નથી. વોટ લેવા માટે નેતાઓ તમારી જે માગણીઓ છે એ સ્વીકારવાની હા પાડશે, પણ વોટ લીધા પછી, જીત્યા પછી જો તમારી માગણીઓ નહીં સ્વીકારે તો હવે શું કરશો તમે? માગણીઓ નહીં સ્વીકારે તો આ ગામમાં ફેરવાર કોઈ એમને એમાં મત નહીં આપી છે. જયશ્રીબેને પણ તમને વચનો આપ્યા હતા, તો હવે જે ઉમેદવાર જે ઊભા રહેશે એમની પાસે શું માગણી? એ માગણી કે અમારા ગામના જે બધા પ્રશ્નો બાકી છે એ અમને પૂરેપૂરો રસ લઈને અમારા ગામમાંથી એ બધા પ્રશ્નો હલ કરો, એટલી અમે માગણી માગીએ. ખેડૂતો માની રહ્યા છે કે પાક વીમાની ઓઠા હેઠળ ખરેખર ખેડૂતો સાથે છેતરપિંડી ચીટિંગ કરવામાં આવી રહ્યું છે. શું નામ દાદા તમારું? પટેલ વિઠ્ઠલભાઈ આત્મામદાસ. તમે કેટલી વખત તમે વોટિંગ કર્યું છે દાદા? મેં તો લગભગ 70 વર્ષથી એટલે લગભગ 18 વર્ષથી વોટિંગ કરતાં આવ્યા છે. 73 વર્ષ થઈ ગયો અને અત્યારે હાલ બી વોટિંગ અમે કરીએ છીએ. આઝાદી બાદ જે સરકાર રચાઈ એ સરકારને અત્યારની સરકારમાં શું ફેર છે? અત્યારની સરકારમાં તો રસ્તાઓ છે, પુલો છે, અત્યારે બધું જુઓ તો એટલું બધું કામ આગળ ધપી રહ્યું છે એટલે કોઈ કહેવાની જ વાત નથી. એટલું કામ કરે છે અત્યારે આ સરકાર. તો ગામના જે યુવાનો છે એમને નોકરીઓ નથી મળતી, બેરોજગારી છે, નોકરી નથી મળતી, ગામડાઓમાંથી લોકો સ્થળાંતર કરીને શહેરમાં જતા રહે છે, તો એનું કારણ શું છે? કારણ શું છે? અત્યારે ખેતીમાં શું છે કે ઉપરનો પાક બોરો અત્યારે અમારે છે એટલે સારું છે. જો બોર ના હોય અને કેનાલ ના હોય તો અત્યારે સ્થળાંતર કરવું પડે. અમારા સ્થળાંતર તો છોકરા પરણાવવા માટે સ્થળાંતર બધા લોકો કરી રહ્યા હોય છે કે છોકરાનો સંબંધ થતો નથી. અમારે જો ગામમાં રહે તો છોકરાનો સંબંધ થાય નહીં એટલા માટે લોકો શહેરોમાં લોકો જતા હોય છે. કોઈ નહીં પાણી માટે કે નહીં બીજા માટે એ નહીં, પોતાના સંબંધ કરવા માટે જ બહાર જતા રહેતા હોય છે. ખાસ કરીને ખેડૂતોના કયા પ્રશ્નો તમને સતાવી રહ્યા છે? ખેડૂતો આપઘાત કેમ કરે છે? કારણ શું છે? ખેડૂતો આપઘાત તો શા માટે કરતા હોય છે? પોતાનું અંગત હોય છે. કોઈ ખેતી માટે કે એના માટે તો કોઈ આપઘાત કોઈ કરતા નથી. પોતાના અંગત કારણના હિસાબે ઘરનો કંઈ ડખો હોય, આ ના હોય તો જ આપઘાત કરે, ને આપઘાત કરે જ નહીં. શા માટે કરવો જોઈએ? પાણી આપે છે, ગવર્મેન્ટ પૈસા આપે છે, જે વસ્તુઓ જોઈએ એ વસ્તુ આપતી હોય છે. નહીં આપતી એમ નહીં, અમુક ટાઈમે કદાચ એવું ના બની શક્યું હોય તો ના આપે. નેતાઓ દ્વારા મત લેવા માટે જે વચનો આપવામાં આવે છે કેટલા સાચા કેટલા ખોટા હોય? અમુક તો શું છે કે નેતાઓ કંઈક આપણો પ્રબંધન આપતા હોય છે, એ અમુક થતી હોય છે અને અમુક નહીં એ થતું હોતું કે એમના હાથમાં હોય તો એ પીરિયડની અંદર જે હોય એ પીરિયડની અંદર એ થતું હોય તો એ લોકો કરતા હોય છે. હમણાં લગભગ 12,600ની સ્કીમ હતી, એ લોકોને બધા ખાતામાં લગભગ જમા થઈ ગયા છે. અને બીજું અત્યારે જે 2,000ની 100,000ની સ્કીમ છે એ હજુ 20% જ ગામમાં આવી છે. એ આવીને એના માટે તમે થોડુંક તજવીજ એ કરો તો સારું છે. 20% જ આવ્યા પૈસા, બીજા ગામમાં આવ્યા નથી, તો એ તૈયારી કરો એ સારું છે. ભ્રષ્ટાચારી નેતા અને ભ્રષ્ટાચારી અધિકારીઓ એમના કેવા અનુભવ થયા છે તમને? ભ્રષ્ટાચારી અમારા તો હજુ એવા ખોટા અનુભવ થયા નહીં. એ અમુક કદાચ જવલ્લે કદાચ 100% એવા હોય, નકર બધું આપણું જે કામ હોય આમાં નીતિનભાઈ છે તો અમારું જે અમારા નથી આવ્યા છતાં અમે એમના તો જઈને ઊભા રહીએ તો અમારો કામ એ થતો હોય છે. મતલબ કે નીતિનભાઈ તમારા નેતા નથી છતાં અને જયશ્રીબેન તમારા નેતા છે છતાં જયશ્રીબેનના બદલે નીતિનભાઈ તમારા કામો કરે છે? કામ કરે છે. અમારે જઈને ઊભા રહીએ કે અમારે પાણી છોડો તો પાણી છોડતા હોય છે ટાઈમસર. આ બધું કામ અમારો કામ કરતા હોય છે નીતિનભાઈ. ખાસ સવાલ તમને કરું કે જે હવે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે
તો તમે ગામના અગ્રણી છો, તો ગામના લોકોને, મતદારોને કયા પક્ષ તરફી મતદાન કરવા માટે તમે અનુરોધ કરશો? અમે તો પહેલાંથી ભાજપમાં જ છીએ અને ભાજપને જ વોટ આપજો એ રીતે જ અમે બધાને પ્રેરણા આપીએ છીએ અને ભાજપને જ વોટ અપાય. અને ભાજપ સિવાય આટલી ગવર્મેન્ટ આવી ગઈ, ગમે આવી, પણ ભાજપ જેવું કોઈ કામ કોઈને કર્યું જ નથી. અને મોદી સાહેબે જે કામ કર્યું છે અને ગુજરાત ગવર્મેન્ટે જે કામ કર્યું છે એવું બીજી કોઈ ગવર્મેન્ટ કરી આપવા ભાજપ સિવાય કોઈ સક્ષમ નહીં. મોદી સાહેબે વચનો પણ આપ્યા છે, પૂરા નથી કર્યા. એ તો કોઈ પણ સરકાર હોય તો કે 5 વર્ષમાં બધા વચનો પૂરા ના કરી શકે. એમાં ઘણા બધા વચનો એમને પૂરા કર્યા છે, અમુક બાકી છે. હવે ફરીથી લાવીશું તો બધા પૂરા થશે. ગુજરાતના રાજકારણમાં મહેસાણા એ અત્યંત મહત્વપૂર્ણ સેન્ટર ગણવામાં આવે છે. એપી સેન્ટર ગણાય છે મહેસાણા, કારણ કે મહેસાણાના રાજકારણની ઉથલ પાથલો સમગ્ર ગુજરાતના રાજકારણને પણ ઉથલ પાથલ કરાવી દેશે અને ગુજરાતનું રાજકારણ મહેસાણાના રાજકારણ પર નિર્ભર છે. વાત કરીએ મહેસાણા જિલ્લાના જે જીઆઈડીસી આવેલું છે, જીઆઈડીસી અને વેપારીઓ સાથે. શું નામ તમારું? પટેલ સતીશ. સતીશભાઈ, જે પ્રમાણે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે, નેતાઓ વચનો આપશે, તો ગયા વખતે પણ નેતાઓએ વચનો આપ્યા હતા, તો એ નેતાઓએ વચનો કેટલા પાળ્યા છે, કેટલા અધૂરા છે? લગભગ તો કોઈ પણ પાર્ટી કે કોઈ પણ પક્ષના નેતાઓ હોય એ જે પણ વચનો આપતા હોય તો એમાંથી ફક્ત 20% વચનો પૂર્ણ થતા હોય અને બીજા 80% વચનો પૂર્ણ થતા નથી. ફક્ત ને ફક્ત જૂઠું જ બોલતા હોય અને પ્રજા, આ પક્ષના નેતાઓ એવું સમજી બેઠા કે પ્રજાને આપણે ગમે તેટલો ગપ્પો મારીએ તોય આપણને ચૂંટવાની, એટલે પ્રજાએ જાગૃત થવું પડશે. આ વખત હિસાબ માગવો પડશે. જેમ આપણે ધંધાનું સર્વેયું કરીએ દર વર્ષે, એમાં 5 વર્ષે સર્વેયું કરવાનો વખત આવી ગયો, તો આપણે એમના જોડે હિસાબ માગવો પડશે કે ભાઈ તમે 15 લાખ રૂપિયા દરેક ખાતામાં આપવાના બોલ્યા હતા તો તમે આપ્યા નથી. તમે કપાસના 2000 રૂપિયા ભાવ આપવાનો કીધો હતો તો તમે આપ્યા નથી. જીએસટી એક સમાન કરવાનો કીધો હતો તો એ કર્યો નહીં. હાલ અમારા ધંધામાં એટલી બધી મંદી આવી ગઈ કે અત્યારે સિઝન હતો એ અત્યારે જીઆઈડીસીમાં અમારે ધંધા ચાલતા નથી. તો ક્યાંકના ક્યાંક ખેડૂતો ઉપર જે ટેક્સ લેવામાં આવે વધારાના, ખેડૂતો જે વસ્તુઓ વાપરે એ ટેક્સ પણ નાબૂદ કરવા જોવો અને ખેડૂતોનું સસ્તું થાય એવું કરવું જોવો અને ખેડૂતોની વસ્તુના ભાવ યોગ્ય મળશે તો ધંધામાં ઓટોમેટિક તેજી આવશે. આ બધા હિસાબો અમે લઈશું. આજનો મતદાર જાગૃત બની ચૂક્યો છે. શું નામ તમારું? અંબાલાલ. અંબાલાલભાઈ, જીએસટી અને નાણાબંધીના કારણે વેપારીઓને કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડે છે? વેપારીઓને તો એટલી બધી તકલીફ છે ને કે હોજે ઘેર જોઈ ને એટલે બૈરો ગારો બોલે કે શું કમીને આવ્યા. 1 રૂપિયાની આવક નહીં અને આ સરકાર જૂઠ સિવાય બોલતી નથી. અને આ સરકારે વિકાસ કર્યો, ચોક્કસ વિકાસ કર્યો, પણ 144ની કલમનો અને પોલીસના દંડાઓનો બીજો કોઈ વિકાસ કર્યો નહીં. આખી ભારતની પ્રજા અત્યારે રોડ ઉપર છે અને ચૂંટણીની વાર જોડે કઈ આવવાને ઓને કાઢીએ. આ વખત ભારતમાં ભાજપની 75થી ઉપરથી 1 સીટ આવવાની નહીં. આજે મતદારોમાં રોષ છે, કારણ કે નાણાબંધી અને નોટબંધીના કારણે અને જીએસટીના કારણે જ વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. વાત કરીએ અન્ય એક વેપારી સાથે. શું નામ તમારું? મારું નામ ગણેશભાઈ રાવળ. ગણેશભાઈ, આજે સરકારે જ્યારે નવી સરકાર આવશે તો એની પાસે શું અપેક્ષા રાખો છો? નવી સરકાર આવે તો અમે એવી અપેક્ષા રાખીએ કે હું એક ટેમ્પાનો વ્યવસાય કરું છું અને જે મારી ગાડીની અત્યારે હાલ 80,000 કિંમત છે, એનો 25,000 રૂપિયા વીમો પાર્સિંગ ટેક્સ વર્ષે જ્યાં ખાતે ભરવાનો આવે છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા ટેક્સ વીમા નાબૂદ થાય. એક વેપારી તરીકે તમને કેટલી મુશ્કેલીઓ નડે છે? અરે મુશ્કેલીઓની તો વાત જ ના કરશો. હોજ પડે ઘરનું ડીઝલ બારીને ઘરે જવું પડે છે. અને પોલીસ એટલા બધા હપ્તા લે છે. જરા ઊંચું ભર્યું હોય, લોબું ભર્યું હોય, લાવો 200 રૂપિયા, લાવો 500 રૂપિયા, કોઈ પાવતીની કોઈ વાત નહીં. પાવતી લેવી તો 200 રૂપિયા ચા પાણી ના લો, એવી બધી પોઝિશન છે. આજે રાજકીય નેતાઓથી તો લોકો પરેશાન છે, સાથે પોલીસની નીતિ રીતિઓથી પણ લોકો પરેશાન છે. શું નામ તમારું? ગણપતભાઈ. ગણપતભાઈ, જે સરકાર વચનો આપે છે, જે નેતાઓ વચનો આપી જાય છે, એ નેતાઓ વચનો હવે આપશે ફરીથી, તો એ નેતાઓ પાસે શું તમે વચનો માગશો? અમે તો એટલા વચનો માગશું કે હું ખેડૂતનો દીકરો છું, અમને કોઈ ભાવ મળતા નથી, એટલે અમારા ભાવ મળતા નથી ખેડૂતને, એટલે અમારું ઘર ચલાવવું બહુ મુશ્કેલ છે. એટલે ભાવ ના મળે એટલે ઘર ચલાવવું, અને અમારી સંખ્યા હોય, કુટુંબ મોટું હોય, થોડી જમીન હોય અને પાકનું ઉત્પાદન ઓછું હોય, એટલે અમને ભાવ મળતા નહીં. ભાવ મળે તો અમારું કુટુંબ ચાલે. એટલે અમે અપેક્ષા એ રાખીએ છીએ કે એવી સરકાર આપવી જોઈએ કે ખેડૂતોનો ભાવ મળવા જોઈએ અને જીએસટી ઓછું કરવું જોઈએ, અને વેપારીઓને જીએસટી ઓછું કરે તો ખેડૂત પબ્લિકને પણ ઓછા ભાવે મળે.
એ માટે અમે અપેક્ષા એ રાખીએ છીએ અને આ સરકાર તો કદી મોદીની સરકાર કદી જોઈ ના જોઈએ. ભાજપ હોય કે કોંગ્રેસ, દરેક નેતાઓ વચન આપે છે. વચનથી તમે પ્રભાવિત થઈને તમે વોટ આપશો, ચૂંટણીમાં પણ એમને જીતાડશો, છતાં પણ તમારા કામ નહીં કરે તો શું કરશો? તો અમે બહિષ્કાર કરશું ચૂંટણીનો. આજે વેપારીઓ પણ ભારે રોષે છે. શું નામ તમારું? યુસુફભાઈ. યુસુફભાઈ, અત્યારે જે પ્રમાણે ભારતની જે પરિસ્થિતિ સર્જાઈ છે એ અને એના માટે જવાબદાર કોણ છે? જવાબદાર તો કોઈ નહીં, એવું નહીં કહેવાય, પણ બાકી મંદું ચાલે જ અત્યારે માર્કેટ, જીએસટી ને એના પછી. તમારી શું અપેક્ષા છે સરકાર પાસે, નવી સરકાર પાસે? નવી સરકાર તો પણ જે સરકાર છે એને જ રાખો એ સારું. નવી સરકાર આવશે તો એટલો ખર્ચો વધી જશે ને એના એનું જે નેતાઓ વચનો આપે છે એની ઉપર કેટલો ભરોસો છે? એ બધી અફવાઓ હોય, ખોટી વાતો હોય છે એના માટે. શું નામ તમારું? રમેશજી. રમેશભાઈ, અત્યારે જે ભારતની અંદર જે અત્યારે ચૂંટણીઓ આવી રહી છે અને મહેસાણાનું પોલિટિક્સ એ સમગ્ર ગુજરાતની પોલિટિકલ લેબોરેટરી ગણવામાં આવે છે, તો મહેસાણાના રાજકીય ઉથલ પાથલો શું છે અત્યારે? આમ તો શું છે કે આપણે ગુજરાત લેવલે ગણવા જઈએ ને તો મંદીનો માહોલ, મારું આજે 54 વર્ષની ઉંમર થઈ, આટલો મંદીનો માહોલ મેં પહેલી વાર જોયો છે. ખરેખર તો પરિવર્તન લાવવું જોઈએ, હું એવું માનું છું. પરિવર્તન આવો તો જ થોડી ઘણી તેજી આવો. હવે નવી જે સરકાર આવશે એ નવી સરકાર પરિવર્તન નહીં લાવે તમારી અપેક્ષા મુજબ, તો શું કરશો? ના, એવું કંઈ ના હોય, લાવો તો ખરી જ. કોઈ પણ સરકાર હોય તો એની ઇમેજ ખરાબ કરવા તો ના જ આવે ને, એ છે દેખીતી વસ્તુ. તો અત્યાર સુધી જે સરકારે વચનો આપ્યા છે એ વચનો કેટલા સાચા ખોટા પુરવાર થાય છે? એ દરેક વચનમાં ફેલ જ જાય. મોદી સાહેબે જે વચન આપ્યો હોય એમાં કોઈ વચન એમને પાડ્યું જ નહીં. ખેડૂતોની તો તારે એટલી હાલત ખરાબ કે એમનો છોકરો ઘેર ભૂસે મરી. વેપારી તો કદાચ એક સમય થોડો ઘણો ધંધો કરીને એનું ઘર ગુજરાન ચલાવે, બાકી ખેડૂતોની હાલત તો હાલ એટલી કપરી પરિસ્થિતિ હ કે એ લોકો 200 રૂપિયા કલાકે પાણી ના ભરી કે એમના છોકરાનું ઘર ગુજરાન ચલાવવા માટે કરિયાણું લાવી. ખેડૂતો તો બિલકુલ બેહાલ થઈ ગયો છે. આજે શું નામ તમારું? પીઆર પટેલ. પટેલ સાહેબ, અત્યારે મહેસાણાનું જે પોલિટિક્સ છે અને એમાં જે મહેસાણાના દિગ્ગજ નેતાઓ છે એમની કારકિર્દી પૂરી કરી દેવામાં આવી છે, તો એ બાબતમાં શું કહેવું? કારકિર્દી જેની ભલે પૂરી થાય, પણ હું એવું ઈચ્છું છું કે ભાજપ સરકાર જ આવવી જોઈએ, કે એણે જે કામ કર્યું છે એ છેલ્લા 4 વર્ષમાં, એવી આગળની 60 વર્ષ આપ્યા કોંગ્રેસ સરકારને, પણ એમણે આજ સુધી એવું કામ કરીને બતાવ્યું નથી. તો અત્યારે મોદી સાહેબ સામે, ભાજપ સામે પાટીદારોમાં રોષ છે, એનું કારણ શું છે? એ તો હાર્દિક પટેલના લીધે પાટીદારોમાં થોડો મન દુઃખ થયેલું છે, પણ ઓવરઓલ જોવા જતાં હાર્દિકને કોઈ લાભ થવાનો નથી અને ભાજપ સરકાર જ ચૂંટાવી જોઈએ, મારું મંતવ્ય એવું છે. પણ તમે માનો છો કે પાટીદારોમાં સ્પષ્ટ 2 ભાગ પડી ગયા છે, ભાજપ તરફી, કોંગ્રેસ તરફી? ના, એવું કોઈ ભાગીદારમાં પાર્ટનરશિપ જેવું થયું જ નથી. પાર્ટ પડ્યા જ નથી. શું હાર્દિક ખાલી પોતાનો દેખાવ કરવા માટે કોંગ્રેસમાં આગળ પડતો ભાગ લઈને અને પટેલોને લડાવવાના ધંધા કરી રહ્યો છે. જો હાર્દિક મહેસાણામાંથી ચૂંટણી લડશે તો? હાર્દિક તો નહીં, હારી જશે. હા, હારી જશે. આજે મહેસાણાનું પોલિટિક્સ એ ગુજરાતની લેબોરેટરી છે અને ગુજરાતમાં જે રાજકીય ઉથલ પાથલો માટે જવાબદાર છે મહેસાણાનું પોલિટિક્સ. હવે મહેસાણામાં અત્યારે પણ જે રાજકીય ઉથલ પાથલો થઈ રહી છે એ ભવિષ્યમાં એનું કેવું પરિણામ આવશે એ તો સમય જ બતાવશે. પરંતુ એક બાજુ હાર્દિક પટેલનો વિરોધ થઈ રહ્યો છે, ક્યારેક હાર્દિકનો સપોર્ટ થઈ રહ્યો છે. મહેસાણાની અંદર પાટીદારો સમાજમાં 2 સ્પષ્ટ ભાગલા જોવા મળી રહ્યા છે. એ કેવું પરિણામ આવશે તેનું એ તો સમય જ બતાવશે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે જ્યોતિ પટેલ, અમદાવાદ. મોદી સાહેબ જ ઓનેસ્ટ છે, એમને લાવવા પડે એવું છે. કોઈ સહાયતા નથી આપતા મોદી સાહેબ. કામ સારું કરે, બીજું શું અપેક્ષા રાખવાની? સોલા સિવિલ કે સરસ કામ થાય આજ સુધી, પણ ગંદકી, કેટલી ગંદકી. પબ્લિકે ભેગા થઈ અને એમના ઘરે જઈ આક્રમણ કરવું જોઈએ, અને એ ના કામ કરે તો પબ્લિકે જ એમને દેવડવું.